નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। કોર્પોરેટર સ્નેહલ પટેલે તેમના વિસ્તારમાં આવેલી સુખધામ સોસાયટી પાસે કૃત્રિમ તળાવ કેમ પૂરવામાં આવ્યું તેવો મુદ્દો ઉઠાવીને નારાજગી ઠાલવી હતી। તેમણે જણાવ્યું હતું કે વારંવાર તળાવ ખોદવા અને પૂરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે। તેઓએ તેમના વિસ્તારમાં બુસ્ટર અને વોર્ડ ઓફિસ ક્યાં બનાવશો તેની જાહેરાત કરો તેમ કહીને સભામાં જવાબ માંગ્યો હતો। મારા વિસ્તારની અંદર જે કૃત્રિમ તળાવને ગઈ વખતે પૂરી દીધેલું હતું, ફરીથી એને ગણપતિ વિસર્જન માટે તળાવ બનાવી રહ્યા છે। અને મારી રજૂઆત એવી હતી કે ગઈ વખતે કેમ પૂર્યું? જો ના પૂરણ થયું હોત તો દશામાની મૂર્તિનું પણ વિસર્જન થાત અને વરસાદના પાણીની અંદર એ તળાવ ભરાઈ પણ જાત, તો ખર્ચા આવા ડબલ ખર્ચા ના થાત। અને બીજું કે મારા વિસ્તારની વોર્ડ ઓફિસ અને બુસ્ટર પાણીનો મોટો પ્રશ્ન છે, એટલે બુસ્ટરની માગણી કરેલી હતી। એ વાતને 2 મહિના થઈ ગયા। બુસ્ટર અને વોર્ડ ઓફિસ જે જગ્યા પર બનાવવાના હતા એ વિવાદિત છે, એટલા માટે મેં અત્યારે માગણી કરી છે કે બુસ્ટર અને વોર્ડ ઓફિસની જગ્યા ક્યારે આપશો? 1 મહિનાનો સમય આપ્યો છે કમિશનરશ્રીએ, એટલે આવતી 22 સુધી રાહ જોઈશું, એટલે અમારું બુસ્ટર અને વોર્ડ ઓફિસની જગ્યા નક્કી થઈ જશે। એ પાણી ભરાયા હતા એના પણ ઘણા બધા કામો બાકી છે, અને જે તળાવ આ વખતે ફરીથી જે તળાવ ખોદ્યું એ જગ્યા પર મારી એવી માંગ હતી કે એ જગ્યા પર આમે પુરાણ કરી દીધું હતું, તો તળાવને બીજી જગ્યાએ લઈ જઈએ અને આ જગ્યાએ વોર્ડ ઓફિસ બનાવીએ તો ત્યાં નજીકના નાગરિકોને સારી રીતે એકદમ રોડ પર વોર્ડ ઓફિસ મળે। કેટલા મહિનાનો પીરિયડ હતો એ જે પુરાણ કર્યું અત્યારે ફરીથી ખોદવામાં? ગયા વર્ષે પુરાણ કરી દીધું હતું અને ફરીથી આ હમણાં ચાલુ કર્યું છે 4 દિવસથી। એટલે મારું એવું કેવું હતું કે આ જગ્યા પર પુરાણ થઈ જ ગયેલું છે તો વોર્ડ ઓફિસ ત્યાં બનાવી દો અને તળાવને બીજી જગ્યાએ ખસેડી લઈએ, પણ હવે તળાવનું કામ ચાલુ થઈ ગયું છે, એટલે હવે વોર્ડ ઓફિસની જગ્યા શોધી નક્કી કરશે। કદાચ આ જગ્યા પર વોર્ડ ઓફિસ બનાવવાની થશે તો પાછું પુરાણ કરશે। બીજી એક વાત તમે એવી કીધી હતી કે એક વખત કૃત્રિમ તળાવ ખોદ્યા પછી ફરીથી પુનરાવર્તન કર્યું છે, તો પાણીની સમસ્યા તો યથાવત છે, તથાપી હમણાં ફરીથી પાણી આવશે કેવી રીતે સવાલ કર્યો છું? મારો મોટો પ્રશ્ન એ જ છે, એ વિસ્તારની અંદર પાણીની ખૂબ જ તકલીફ છે। એ જગ્યા પર કૃત્રિમ તળાવ અત્યારે ચોમાસા પહેલાં જો થઈ ગયું હોત તો વરસાદના પાણી ભરાઈ ગયા હોત અને દશામાની મૂર્તિનું પણ વિતરણ થઈ જાત। હવે અત્યારે ફરી કર્યું છે એટલે પાણી એ લોકો કઈ રીતે નાખશે? નાગરિકોને પાણી મળતું નથી અને ટેન્કરોથી પાણી નાખશે કે કઈ રીતે કરશે? એટલે મારો એ પ્રશ્ન હતો, એટલા માટે જ મારી આવી રજૂઆત।